હા સજારની બનિયાની દૂધ મારી મેં હોતી રે સજારની બનિયાની દૂધ મારી
એ ભાઈ અહીંયા ચોકી કરે ભાઈને પૂછી દઉં કે હવે અહીંથી પિંગલગઢ કેટલું દૂર છે એ ભાઈ હા, બોલો. મારે પિંગલગઢ જવું છે હવે અહીંથી કેટલું ભાગવું પિંગલગઢ જ છે. હા પિંગલગઢ પિંગલગઢ જ છે. તો તમારા મહારાજાને કહો એક ગેલીએ દાદા મળવા માંગે છે દાદા? હા અરે દાદા તો અમારે એક જ છે, પઢિયાર દાદા. આ દાદા ક્યાંથી આલ્યા વહેતા પડે દાદા વાળી દાદા. આ તમે નવા નવા મુકાણા છો એટલે તમને હજુ આમાં નથી સમજણ પડતી એ તમારા મહારાજાને કહો કે ગેલીએ ગોળ દાદા મળવા માંગે છે હા મગજ ખાઓ છો ખોટો દાદા. એ બોલે બોર દાદા. હા ગોળ દાદા અત્યારે અમારા મહારાજ નિદ્રાને અધીન છે, નો જાગે. જગાડો જાગશે પાવરફુલ છે મહારાજ. તો બરાબર છે પાવરફુલ જ હોય પણ મારે મોડું થાય છે એટલે તમારા મહારાજાને જગાડો જાઓ જાગશે જાગશે તમે નહીં ચાલે. નહીં ચાલે પંડિત તમને મળવા માંગે છે જાઓ અરે ઘડી ખમા બાપુ લે ઘડી ખમા. અરે બોલો પ્રધાનજી એ મહારાજા, અરે મહારાજા, આપને ગુરુદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી જો રાતભર હોય તો ખુશીથી અંદર લઈ આવો આના દૂર ઉખડ્યા હોય તો સબકે ચીખ આપી ડાયરેક્ટ એમને વિદાય કરી દો એમ? એ દાદા હા આ બાજુ આ બાજુ તમે આ બાજુ. આજના છો કે પછી આમ રખડતા? તમને કેવા લાગી છે મને તો રાજના ન લાગતા. અરે સર રાત નથી રખડતા પકડતા અહીંયા આ સ્ટેજમાં તો ન આવી શકે તો સિક્કો માર્યો છે. આમાં સિક્કા ન મારવાના હોય તમારા મહારાજાને કહો છે રાજગોર છે એમ? હા રાજગોર જ છો રાજગોર રાજગોર બાપુ? પાકું એમાં નો કઈ ઘટે હોય અરે બાપુ, અસલ રાજગોર છે કહેતા હોય તો લેતા હો. અરે પ્રધાનજી જો રાજગોર હોય તો ખુશીથી અંદર લઈ આવો ઓ દાદા, ખુશીથી કીધું અમારા મહારાજ જાઓ. હા જાઓ. પ્રધાનજી હા. તમને કહું વાત આવું બોલું મેં તમને કીધું છે ને અમારા મહારાજા પાવરફુલ છે. ધ્યાન રાખજો, બોલવામાં વિવેકતા રાખજો. ઝબકાય છે એની મને બીક લાગે તોય જવું હો હા, પણ સજ્જતા રાખજો, બોલવામાં જાઓ. મહારાજાને પ્રણામ અરે ભૂદેવ, આજે તમારા ચરણમાં રાજા પઢિયાર નમણું કરે છે. કહો ભૂદેવ, આપ ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને મારા રાજ્યમાં આજે શું કાર્ય લઈ આવ્યો છો? અરે મહારાજ મારવા કરતા હું બોગરણ ગઠીને આવું છું મહારાજ અરે ભૂદેવ, આ ભાન તો નથી ભૂલ્યો ને? ના, તમને ના. ખબર છે કે પોકરણના રાજા આઝમત સાથે મારે 20 વર્ષથી વ્યાર ચાલ્યો છે. એવું જ નહીં, 22 વર્ષથી બોલાવતી છે પણ સ્વીકારવામાં નહીં આવે. અરે મહારાજ કા દીકરી લીધે વેર વડે કા દીકરી લીધે વેર વડે મહારાજ અરે ભૂદેવ, તમે બ્રહ્મનું સંતાન છો, માટે રાજા પઢિયાર લાચાર છે. જો બીજી કો હોત તો ધરતી મસ્તક જુદા કરે. અરે મહારાજ તમારા ક્રોધને શાંત કરો અને તમારા કુંવરને અહીં બોલાવો અને જો મને યોગ્ય લાગશે તો સોનાનો ટકો અને શ્રીફળ આવીને દેશ લક્ષીનો કાદો કાલ બોટાઈ જતો રહે અરે પ્રધાનજી, એ મહારાજા, રાજપૂત પ્રતાપ સંઘને બોલાવો. આજે પ્રધાન બોલાવે.
પ્રધાનજી અત્યારે બોલાવવાનું મને કઈ કારણ? આપના પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રીના ચરણોમાં મારા નમન છે. અરે પિતાશ્રી અત્યારે મને બોલાવવાનું કઈ કારણ? અરે બેટા કુંવર, આ જે પોકરણગઢથી ભૂદેવ આવે છે, આને પોકરણગઢના રાજા આત્મેલ દીકરી સગડોનો તમારી સાથે કોઈ સાર કરવા માંગે છે, માટે સિફાર સ્વીકારી લો. અરે પિતાશ્રી આપ તો જાણો છો આપણે અને રાજા અજમલને 20 વર્ષોથી વેર ચાલ્યા આવે છે, તો આ શ્રીફળ કેમ સ્વીકારાય? અરે ના બેટા કુંવર, પહેલા દીકરી લાવીશું આને પછી વેરવાશું, માટે સિફાર સ્વીકારી લો. બહુ સારું પિતાશ્રી. અરે ભૂદેવ, જોઈ લો. હા અમારા પથુબા જોઈ લો. હા પેલે બાપ કરતા બેટા સવાયા. ક્યાં છે? અમારા પથુબા આ ચાલે જોઈ લેજો, બહુ છે પછી કેવા. વચમાં વાંધા ન પડે. હા ચાલતો છે તો બરાબર છે ને? બરાબર પછી બરાબર. વચમાં વાંધા ન પડે હો. વાંધો બરાબર જોઈ લેજો. વાંધોમાં તમે વેર પડશે પણ અહીંયા નહીં પડે. અને આ બાજુ આવો બીજે. હા. અમારા પથુબા ગેમાં તો ગેલા ગેલા. હા હા કોઈ કહેતા નહીં હો ગેલા. અને આમ જો હા રજવાડામાં નોકરી કરી હા તે 42 વર્ષ થઈ ગયા આમ. 42 વર્ષ થઈ ગયા એટલે તમારે એ બધું શરીરમાં હોય તો એ રહ્યું આપણે પડે. આમ જોવો, હા સાંભળો. હા હા આપણે લીલું તમતાને હેડેલું હોય તો હાલે. હા હેડેલું એક જ મીઠું છે. હે? અહીં તમારે આપણે હાથું હાલ છે. હાલ છે ને હા. તો મને કુવા ગેલા છે તો સિમ્પલ ખેલાઈ જાય બરાબર. શ્રીફળ પીલાઈ દીધા. અરે ભૂદેવ, હા તો મુરાદ પર જોતા જાઓ, પૂરે સારું આવે છે હાચમ ને હોમાર. ઘણા સ્થાપના કરતા જાઓ. આ બાજુ હા બોલો બોલો. અમારે આયા ભૂદેવ નથી. ક્યાં ગયા? એ આ બધાનું ન જોયું. આ હા પણ આવું ભાડે એટલે નો રે. કોઈ નો ટકે. એટલે બધી રીતિ મારે કરવાની. હા તમારે બધી રીતિ મારી. હા તમારી પાસે લઈ. એ કારણ કે મને જવાબદારી એમનો વિશ્વાસ નહીં. જવાબદારી મારી બધી. બસ તો વાંધો નહીં. તમામ મુહૂર્ત તમારા માટે છે. બરોબર. બહુ સારું. એકાંતો શાંતિ
હે માંડવ રે ગાય ગણજે ગોદાળા ને હા ભૂદેવ હા લાવો અરે ભૂદેવ મોડું થાય પછી બધી વિધિ કરી નાખી ત્યાં આવી પ્રેમ જ મળી જશે તમને માનવા પણ હું કહું તે સાંભળો બોલો બોલો તમારા અજમલ રાજાને કહેજો હા આજમાં રાજા કહે સાંભળો અમારા પટિયાર રાજા જાજા વિસ્તારમાં પધરાણેલા છે જબરી જાન લઈને આવવાના છે હા હા એટલે તમારા મહારાજાને કહેજો મહેલની અંદર નહીં આમ ખેતરોમાં હા સોગાન જોઈ આવડો જલવાના ઉતારો આપજો જલવાના સોલર નાખે એમને નાખે હું કહું તે સાંભળો હા, બોલો, તમે બોલો, હા, બોલો. મહેલમાં નથી સંભળાયા અમાય એટલું એટલે વિસ્તારમાં આપજો હો, ઉતારો. મેં કીધું એમાં પછડાણા છે. એટલે જુઓ હા 2-4 લક્ઝરીઓ લઈને આવશો બે ચાર લખી દેવી એક તો આમ છે આ છે પાછી વાળો જો જા અને 8-10 ડંફરિયા લઈને આવશો એ મને ગીમાં અને એક ફરફરિયો લઈને આવશો ફરફરી એમ કઈ ન ખબર પડી ભાઈ હમણાં મને દાદામાં નીતિ પડી ભાઈ મને ફરફરી એમ સમજાવું નહીં હું હેલિકોપ્ટર લઈને આવશો એ જો ભાઈ પ્રતાપ સંઘની જાન હેલિકોપ્ટરમાં હોય ને એટલે હેલિકોપ્ટર લઈને આવજો ભાઈ તમારે હેલિકોપ્ટર બંધ રાખો તમારા લક્ઝરા બંધ રાખજો અને તમારા મહારાજને કહેજો રોડ હારા બનાવે એ બે પાંચ ખાડા રહેશે આવું હોય તો આવજો નગર કઈ નહીં અને આવું તો ભરે હા લે અને જો નગર બધા ડંફરિયા લાવજો બીજું કઈ ન લાવતા એવું હા ચાલો ડમ્ફર લઈને આવશું હાલો પણ ફરફરિયું તો લઈને આવશું હા તો સારું લે અરે પ્રધાનજી જય મહારાજ ગોરદેવ કે ઘણો સમય થયો હજુ ગોરદેવ આવ્યા નથી અરે આવતા જ જણાય છે આજ હરખે હે માંગે પંડે આનિયા
અરે ગોજી હા તમે બેને સગવડ સગવડ ક્યાં શીખવી હા બેની સગુણનો સોનાનો ટકનો બધું હાલો પિંગલગઢ અરે ગોજી હા બેંગલગઢ જવાની તમને ના નથી પડી તમે ના તો પાડી તું મેં પેલા તમને કીધું તું કે જ્યાં હું સોના ટકોર પીપર દઈને આવું તમારે માઇન્ડ રાખવું પડશે તમે અત્યારે મને ના પાડો અરે ગોજી હા શું વાળી જાણ હવે આ તમને હોમવર્ક સાહેબ તમને સોમવાર તો આપણે તમામ વિધિ કરવાની છે લ્યો ઓલા એમને કઈનું આપ્યું આ થાય એમ. તમે રાતના ગોર છો એટલે ભાઈ જો બે મહારાજા નો આપે ને તો મને કોક અંદર ઊભા થઈને એક ખાલી 100 રૂપિયા આપી દેજો એટલે હું બધું માની લઈશ હો ને આપી દેજો બાપુ તમે રાતના ગોર છો તમે રાતના ગોળ તો બધી વિધિ તમે આપશો ને બોલેરો આપી જાય નકર જો માતા પાસે લઈ અરે મારી પાસે લઈ જાઓ તો વાંધો નહીં. લાવો રે કંટોળા હાલો એ બેનનો મંડપ રડિયાળા રોડે પામરીએ સવલાવો મારા આપણે છે ને આજે ઉતારે તૈયારી રાખવાની અરે તૈયારી જ છે તમને ત્યાંથી ખેતર ખાલી કરાવવા પડે અરે વાંધો નહીં. હા, એમ. બહુ જાડેરી જાન આવે. અરે ગમે તે આવે. નકરા દંભેટા દાવાના. અરે ભલે દંભરી આવે તમારે. હા અરે પિંગલગઢના પડિયા રાજા એમના કુંવર પ્રતાપસિંહની જાન પોકરણગઢ આવે છે. જાન કેવી જાડેરી અને કેવી ગળિયામણી આવે છે. કેવી આવે એવને લોડાવા જાને આ
એ જાની આવી છે રૂડી જાની આવી છે ગલા કાગની રાગ લાગે એ રાજા ગલા એ રેવાણ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ વિવાણ જય શ્રી કૃષ્ણ. હવે વેવાણ અમે જાન લઈ અને તમારા આંગણા સુધી પહોંચી ગયા માટે અમારા કુંવરને પહોંચવાની તૈયારી કરો વેવાણ. પણ વેવાણ હળવા હળવા પહોંચજો હો. અમારા કુંવર પહેલા વહેલા પરણે છે. હા. એ હળવા હળવા પહોંચજો રે વેવાણ મોતીલા. એ બે ખુરશીઓ આમાંથી જો હવે આવડી આ ખુરશી એક બીજી રાય પડી ગઈ બે ખુરશીઓ એ ભુવાજી બીજી એક ખુરશી આપજો. એવા જમતલજી બેડી જમતલજી ₹1101 આપી અને સગુણાબાના પેલા મંગળના ગૌતમ હોમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો ગોર બાપા પેલું મંગળ હાલવા દો. હરેશ ભુવાજી ₹1101 આપી અને સગુણાબાના પેલા મંગળના ગૌતમ હોમે છે.
હાલો એ પેલા રે પેલા હરેશ ભુવાજીના આવા માન આપીને અમે અહીંયા આવ્યા હોય અને મારા વિક્રમ બાપુના ખાસ એવા આમંત્રણને માન આપીને આવ્યા હોય અને સગુણાબેનના આવા લગ્ન થતા હોય ત્યારે ગાવ ત્યારે એ લગ્નનો માદવડો હે બાદોને રાત રતી
મારા હરેશ બુવાજીની ફરમાઈશ હોય અને મારી મોગલને યાદ કરીને ગાવું ત્યારે અરે દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી ડોગરી દસારે હતી કોઈ ના તો ત્યારે મારી મોગલ હતી આપણે ગમે એટલી મહેનત કરી પરસેવો પાડીને તો આપણાથી કાંઈ ભેગું ના થાય પણ જ્યારે દેવ રડવા ઉતરે ને સાહેબ ત્યારે શોખ પેઢી તરી જાય યાર એટલા માટે કોઈનો વાર આવે કોઈનો સાર આવે Yeah.
બુટ ભવાની માના ભુવાજી રમેશ ભુવાજી એમનું સાલથી સ્વાગત હરેશ ભુવાજી કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાલ વડે સાલ ઉડાડી અને સાલનું સ્વાગત કરશે પરસોત્તમભાઈ મંડળના. બોલો રામા પીરની હિંદવા પીરની ભગવાને માત કી જય. મેલડી માત કી જય. તો એમનું સ્વાગત તમારા હાલો હાલો જયેશભાઈ ના વતી એમના જીગરજાન દોસ્તા એમનું સ્વાગત ચાલુ. એ જાવતાલ ઝીલી લે રે મારી બેન જાવતાલ ઝીલી લે રે મારી બેન અજય ભાઈ ખાલી લે બેનના જાવતાલ અને જમતલ હોમે છે તમારા મમ્મી ક્યાં તમે જ છો ને? એ એમના મમ્મી પપ્પા હોય 500 રૂપિયા આપી જાજો. હજી ભાઈ જમતલ હોમે આવી હાલો આપી જાવ ઝડપથી 500 ની. હાલો બીજું મહાન એ બીજા બીજા મંગળિયા વાર્તા અને સુગુણાબાના બીજા મંગળના જમતલ હોમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા બેસી જાઓ. હવે ત્રીજું મંગળ પૂરું થાય એટલે ચોથું મંગળ લઈ લેવી અને ત્યારબાદ આપણે નાનજી ભગત નટવરગઢના કૃષ્ણનું પાત્ર અને હિંદવાપીરનું પાત્ર આપણે જોવા મળે. હાલો ત્રીજું મંગળ ઝડપ. માય રામા ત્રીજા મંગળ
મેહુલભાઈ બાબાજીપુરા વાળા લાઈવ વિડીયો શૂટિંગ વાળા એમનું સ્વાગત Thank you.
ગણનાથ મલરાય રે આવલે છે આવલે છે સિંગલ ગણનાથ મણિયર રાય રે કુટુંબ બાબા બાપ જો આયો મીઠો રે આ સાયડો રે મારા બાપનો રે મીઠો રે આ સાયડો રે મારા બાપનો રે કીધું જેને ઘરાણેથી દીકરીને સાસરે વળાવી હોય ને સાહેબ એના હૃદયમાં દુઃખ થાય હો કે સાસરિયામાં સંપીને રે જો આ દીકરી ડાયા થઈ રે જો સાસરિયામાં સંપીને રે જો દીકરી ડાયા થઈ રે જો ખૂબ ધન્યવાદ અને હવે મંદિરમાં કચરો જાજો મંદિર સાફ કરવું પડશે એ માટે મારા જેલકાને બોલાવો આજે ગુરુ રે બોલાવે છે લાયા વગેરે મંદિરમાં કચરો જેટલો મંદિર સાફ કરવાની ખબર ન પડતી ત્યાં આપણે હાજરી આપી સારું હાલ ચેલા મંદિર સાફ કરી નાખ એ મોટું મોટું વાળો ને જીણો દીધાય ઘોઘરો જીણો તે લખો એ મોટું મોટું
આનંદમાં ગુરુવાઈ ગયા મોટ મોટ વાળો ને ધીરોડી જાય ગુરુજી નો ચલતો અરે હા સામે નેજા દેખે છે નેજા હશે તો મંદિર છે અને મંદિર છે તો પૂજારી તો હશે જ તે. અરે ઓ પૂજારી મહારાજ એટલે ચેલકા હા દરવાજે જાતો કોક આવ્યું લાગે છે. અરે કોણ અરે પૂજારી મહારાજ આ શિવ શંકર નું મંદિર છે આ શિવ શંકર નું મંદિર તો મારે તપમાં બેસવું છે. તપમાં બેસવું છે હા તપમાં બેસવું. સ્નાન કર્યું સ્નાન તો સવારે કર્યું તું સ્નાન કર્યું સ્નાન કરવું પડશે. કરવું જ પડે હે ખળ ખળ વેતે ગંગા હે માય શંકર રાજા હે ખળ ખળ વેતે ગંગા હે માય શંકર રાજા તમે દેને આલો ને ગંગા કૈયા હે માય શંકર રાજા તમે દેને આલો ને ગંગા કૈયા હે માય શંકર રાજા અરે પૂજારી મહારાજ સ્નાન કરીને આવી ગયા તો બેસી જાઓ તો બહુ સરસ. હે હરી શિવ સમાન કોઈ દાતાર નહીં એ વિપદ વિચારણા એ વિમલ દિયા મોરી રખીએ ગોરા लगाए कर बैठे हैं तो कृपा सिंधु मेरा माने ये छोटा भोलानी मने लागी रे एवा शिवजी बड़ा ये भी छोटा भोलानी मने माने मने हाँ छोटा भोलानी मने लागी रे एवा भोलानाथ बढ़िया I
માથાનો માની દેજો 3.5 દિવસની અંદર મારું નાસર પોપટના પાંજરાનો ભોગ હલક ડોલક થયું છે. તો લાય મૃત્યુ લોકની અંદર જઈ અને તપાસ કરું. એ ડોલે ડોલે ધરતીને આકાશ રે ઢોલ મારું ઇતરાજ. ત્યારે સર્વ દેવો મળે અને મને ઇન્દ્રપુરી સોંપવામાં આવી. અને બ્રહ્મદેવે કીધું કે હે ઇન્દ્ર રાજા, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ ઇન્દ્રપુરી અંદર બ્રહ્મદેવને બોલાવો. અત્યારે મને શા માટે બોલો? અરે બ્રહ્મદેવ, અત્યારે ઇન્દ્રપુરમાં આ તમારું સ્વાગત છે. અરે બ્રહ્મદેવ, અત્યારે બોલાવવું એટલું કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા હતા. મારા ઇન્દ્રસને કોની નાચ પણ નહોતી. આજે કોણ એવો કાળા માથાનો માયનો જાગ્યો કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાનો ભોગ હલક ડોલક થયું છે. આવશે જો તમે કાંઈ પણ જાણતા હોય તો જલ્દી કહો, નહીંતર ધરતી મસ્તક જુદા કરો. અરે હા ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ ન જાણતો. મારાથી મોટા વિષ્ણુ છે, એમને મને કહ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. અરે બ્રહ્મદેવ, વિષ્ણુદેવને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આજે બ્રહ્મા દેવ બોલાવે અરે
ઇન્દ્ર રાજા હાલ બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ અત્યારે ઇન્દ્રપુરમાં હા તમારું સ્વાગત છે. અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું એટલું કારણ કે પહેલાના ઋષિ મુનિઓ બાર મને સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ પણ ન થતું. આજે કોણ એવો કાળા માથાનો માની ગયો કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાનો ભાગ હલાક ડોલક થઈ રહ્યું છે. આ વિશે તમે કાંઈ પણ જાણતા હોય તો જલ્દી કહો, નહીતર ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્રદેવ, આવો તમારો ઘા કરતા સારી શક્તિનો નાશ થઈ ગયો છે અને એનું પરિણામ સારું નહીં મળે. માટે આના વિશે કઈ જાણતો નથી, પણ મારેથી મોટા મહાદેવને હું એમને બોલાવું. અરે વિષ્ણુદેવ તો દેવાને દેવ મહાદેવને બોલાવો. આજે વિષ્ણુ બોલાવે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કાંઈ કારણ? બ્રહ્માદેવ બોલાવો. અરે હે બ્રહ્માદેવ, આ ઇન્દ્રપુરીની અંદર બોલાવવાનું કાંઈ કારણ? અરે ઇન્દ્ર રાજા બોલાવે. અરે હે ઇન્દ્ર રાજા, તમારી ઇન્દ્રપુરીની અંદર મને બોલાવવાનું કાંઈ કારણ? અરે ભોળાનાથ, બોલાવવાનું એટલું કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કોની આંખ પર ન આવતી. આજે કોણ એવો કાળા માથાનો માની દેજો કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાનો ભાગ હલાક ડોલક થઈ રહ્યું છે. આ વિશે તમે કાંઈ પણ જાણતા હો તો જલ્દી કહો, નહીતર ધરતી મસ્તક જુદા કરો. અરે ઇન્દ્ર રાજા, તમે શાંત થાઓ. એ મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. એને સપના આપી અને હું આવું છું. તમે સર્વ દેવો પોતપોતાના આસન પર બિરાજો. એ દેવો જાઓ તમે દેવા લોકને